નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, ચાના શોખીનો માટે એક ચિંતાજનક બાબત સામે આવી છે। ચા પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તપાસ હેઠળ આવી છે। FSSAIના અધિકારીઓએ પ્રક્રિયા કર્યા બાદ ચાની પત્તી અને પાવડરમાં મોટી સંખ્યામાં જંતુનાશકો અને રંગોનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ચાના શોખીનો માટે ચેતવણીરૂપ ખબર સામે આવી છે। વાસ્તવમાં અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું છે કે ખાણીપીણીની ચીજ વસ્તુઓ બનાવનારાઓ અને વેચનારાઓ રોડામાઇન બી અને કાર્મોઇસિન જેવા ફૂડ કલર્સનો ઉપયોગ કરે છે। આ રંગો તદ્દન ઝેરી માનવામાં આવે છે। FSSAIના સૂત્રોના જણાવ્યું કે ચાની તપાસ કર્યા બાદ તેમાં જંતુનાશકો અને ખાતરો હોવાનું સામે આવ્યું છે। આ વસ્તુઓ કેન્સરનું કારણ બની શકે છે। કર્ણાટકનું આરોગ્ય મંત્રાલય ચાના બગીચામાં ચાનું ઉત્પાદન કરતી વખતે જંતુનાશકોનો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની છે। આમ કરવાથી લોકોના આરોગ્યને ગંભીર અસર પડે છે। કર્ણાટક આરોગ્ય મંત્રાલયે અત્યાર સુધીમાં ઉત્તર કર્ણાટકના જુદા જુદા જિલ્લાઓમાંથી 48 સેમ્પલો એકત્ર કર્યા છે, જેમાં ચામાં મોટી સંખ્યામાં જંતુનાશકનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે।